નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે હવે રોબોટ ખેતરોમાં કામ કરશે, એટલે કે એઆઈ રોબોટ્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। એઆઈ મોટો પાયો કાર્તિક લાવશે, આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાકલનતો જોવા મળ્યો છે। આ વિડીયો ફાર્મિંગ ડેટા બેઝ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે। એ કેટલાક યુઝર તેને ભવિષ્ય માટે ખતરો ગણાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોને મળશે 1 લાખની સહાય, એટલે કે ખેડૂત તેમની ખેત પેદાશનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને પાછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકાર નવી મુખ્ય પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલ મૂકી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે આ યોજના લાભ મેળવવા માટે ખેડૂતને પોતાના ખેતરના ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટ વિસ્તારોનું એક જ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને સંપૂર્ણ લોન માફ, એટલે કે ગુજરાતના લાખો ખેડૂતોને લેવામાં ડૂબેલા છે અને ખેડૂતોને 1 લાખ કરોડ પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં 39.51 ખેડૂતોને લોન લીધેલી છે। તો દેશના ખેડૂતની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂત પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતોના માથે છે। રાજસ્થાન 99.97 લાખ ખેડૂતોને 1.39 લાખ કરોડ પણ વધારે લોન લીધેલી છે। તો ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેરાત ક્ષેત્રો બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 90,895 કરોડ રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 73,100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,900 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે, તે નવો ભાવ 80,300 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 81,300 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 89,500 રૂપિયા થયો છે। એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે, એટલે કે એલપીજી ગ્રાહકો પણ હવે ઈ કેવાયસી કરાવવું પડશે। જો હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાયસી કરાવવું પડશે। એનજીઓ કર્મચારી ઘરે ઘરે જઈને સ્ટેટ પાઇપ પણ ચેક કરશે। જેમને 31 ડિસેમ્બર સુધી ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમને ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 2000ના બદલે 3000નો હપ્તો, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। એટલે કે 18મા હપ્તા પછી 19મો હપ્તો રાહ જોયેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયા કરતા વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયા રકમ વધારી શકે છે। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, એટલે કે ક્રૂડ ઓઇલ ભાવમાં આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કરે છે। દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે। જે રીતે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે તેની પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે। વાસ્તવમાં માર્ચ 2024થી અત્યાર સુધીમાં કાચા તેલના દરમાં 12%નો ઘટાડો થયો છે। આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ રિપેરિંગ કંપની માર્જિન વધારો થયો છે। આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા, એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવામાં આવેલો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન સુવિધા મળશે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી, એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કીમ શિકાર થઈ શકે છે. કેમ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય, એટલે કે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 જમા કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત પાક ધિરાણ લોન માફ, એટલે કે ગુજરાત દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર. એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂત પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જ્યારે ખેડૂત બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે.